નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 2 ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે મજા વિશે સમજીશું. અહીં હું દરરોજ એક ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકું છું. તમને જો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે અહીં મણકાની માળા આપેલી છે, એના ઉપરથી જવાબ આપવાના છે. તો કે મણકાની માળામાં કેટલા મણકા છે? પેલો પ્રશ્ન અહીં. તો 10-10 ની લાઈન છે. આ 10-10 ની લાઈન છે એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે ટોટલ આવશે 100 મણકા આવશે. જવાબ 100 આવશે. ઓકે. પછી આવશે મણકાની માળા પર કેટલા કોરા કાર્ડ લટકેલા છે? મણકાની સંખ્યા ગણીને કાર્ડ પર સંખ્યા લખવાની છે. તો સંખ્યા લખવાની છે તો આપણે જોશું 22 તો અહીં 30 પૂરું થશે. 30 પછી 40, પછી કેટલું આપેલું છે? 41, 42, 43, 44, 45, 46, 47, 48. એટલે આમાં જવાબ આવશે 48. 48 ઉપર આપેલું છે. પછી અહીં 50 પૂરું, પછી 51, 52, 53, 54, 55, 56. અહીં 56 જવાબ આવશે આપણો. જવાબ આવશે. ઓકે. એવી જ રીતે અહીં 60 પૂરા થાય, 70 પૂરા થાય, 70 પછી 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79. અહીં જવાબ આવશે 79. જવાબ આવશે. પછી આવશે 80, 81, 82, 83, 84, 81, 82, 83, 85 જવાબ આવશે. આનો જવાબ 85 બોક્સ આપેલું છે. ઓકે, રેડી. હવે પછી શું આપેલું છે? નીચેની સંખ્યાઓ માટે કાર્ડ બનાવો અને તેને તમારી મણકાની માળા પર લટકાવો. 38 તો કે અહીં 10, 20, 30 એટલે 31, 32, 33, 34, 35, 36. આ 36 આપેલું છે. આપેલું છે. ઓકે. પછી આવશે 37, 38. એટલે આપણે અહીંથી બોક્સ બનશે આપણું 38. ઓકે, 38 જવાબ આવ્યો. આપણે કલર ચેન્જ કરી નાખીએ. પછી 44 આપેલું છે તો કે 48, 41, 42, 43 ને 44 એટલે અહીંયા આવશે આપણે 44. 42, 43 ને 44. આ બનશે આપણું બોક્સ આખું 44. ઓકે, મારે અહીં લખાય એમ નથી એટલે હું કરી નાખું છું. ઓકે, 44. પછી આવશે 58 તો કે અહીં 56 આપેલું છે અને પછી 2 મૂકીને અહીં આવશે 58. આ તમારું આવી ગયું 58. ઓકે. પછી 65 આપેલું છે. એવી રીતે 60 પૂરા થાય, 61, 62, 63, 64, 65 બોક્સ બનાવશે આપણે. એ 65 આવશે. 65. હવે 98 આપેલું છે, એ તમારું બનશે બોક્સ અહીંયા 98. જવાબ આવશે 98. આમાં ખીચડો થઈ ગયું છે પણ તમે જોઈ લેજો, સમજી લેજો. પછી આપેલું છે સંખ્યા પટ્ટી તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરું થશે. પતંગિયું ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે કેટલા ડગલા આગળની તરફ ચાલે છે? તો અહીં આપેલું પતંગિયું છે એટલે 1, 2, 3, 4, 5, 6 ડગલા આવશે. 6 જવાબ આવશે. 6 ડગલા આગળની તરફ ચાલે છે. હવે મધમાખી લાલ ફૂલ સુધી પહોંચવા માટે કેટલા ડગલા આગળ ચાલે છે? મધમાખી ક્યાં? અહીં છે તો કે 1, 2, 3, 4, 5 ડગલા આવશે. કેટલા? 5 ડગલા આગળ ચાલે છે. પીળા ફૂલ સુધી પહોંચવા માટે કેટલા ડગલા આગળ ચાલે છે? તો 5 જ્યાંથી થયું 6, 7, 8, 9 ને 10 ડગલા આવશે. જવાબ આવશે 10 ડગલા આગળ ચાલે છે. ખિસકોલી 2 ડગલા પાછળ, 5 ડગલા આગળ અને ફરીથી 3 ડગલા પાછળ કૂદકો મારીને કઈ સંખ્યા પર પહોંચે? તો કે જોઈએ આપણે
ખિસકોલી 2 ડગલા પાછળ. અહીં ખિસકોલી ક્યાં આપેલું છે? અહીં 2 ડગલા પાછળ જશે એટલે એ આવશે 3 ઉપર. એટલે 2 3 પછી 5 ડગલા આગળ ત્યાંથી એટલે 94 95 96 97 98 ઉપર આવ્યું. હવે ફરીથી 3 ડગલા પાછળ લેશે કૂદકો મારીને 97 96 95 એટલે કઈ સંખ્યા આવશે? 95 સંખ્યા આવશે 95. ઓકે. પછી આપેલું છે કે બાળક કોઈ એક સંખ્યા વિશે વિચારે છે અને અન્ય બાળકોએ તેનું અનુમાન લગાવવાનું છે. બાળકો આ રમતમાં એવા પ્રશ્નો પૂછી શકે છે કે જેનો જવાબ ફક્ત હા કે ના જ હોય, જેવા કે શું તે 50થી વધુ છે, શું સંખ્યાના 2 અંકો સરખા છે. તેવું સંખ્યાનું અનુમાન કરવા માટે 10 પ્રશ્નો પૂછી શકે છે. તો અહીં આપેલું છે કે એટલે 30 શું તે 40 કે વધુ, શું તેમાં કોઈ અંક શૂન્ય છે, શું તે 20થી ઓછા છે, એ રીતે આપેલું છે અહીં. બરાબર. હવે અહીં આપેલું છે મારું સ્થાન ધારો. 3 કીડીઓ સંખ્યા રેખા પર બેઠી છે. આ કીડીઓની જગ્યાઓ માટે સંખ્યાઓ લખો. પહેલા તો અહીં 10 10 નું આપેલું છે. 20 છે તો પછી 30 આવશે, પછી 40, પછી 50, પછી 60 અને પછી 70. હવે કાળી કીડી કઈ સંખ્યા પર બેઠી છે? તો કે 30. એટલે એનો જવાબ આવશે 30. ઓકે. પછી લાલ કીડી કઈ સંખ્યા પર બેઠી છે? તો કે 50. ઓકે. કથ્થાઈ કીડી કઈ સંખ્યા પર બેઠી છે? કથ્થાઈ 60 આવશે. એનો જવાબ આવશે 60. ચિત્રમાં જોઈ શકાય. પછી ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65ની સંખ્યા પર કીડી દોરવાની છે. 60 એવું, અહીં 65 આવશે એટલે અહીં કીડી દોરી નાખવાની તમારે. ઓકે. પછી આપેલું છે કે ઉપર બતાવેલી સંખ્યા રેખા 79ની સંખ્યા પર ખાંડનો દાણો દોર. અહીં 79 આવશે એટલે ખાંડનો દાણો દોરી નાખવાનો ચોરસ. ઓકે. પછી આપેલું છે જુઓ જમ્પી દેડકો કેવો કૂદકો કૂદી રહ્યો છે. શું તમે અહીં કોઈ પેટર્નનું અવલોકન કરો છો? તો કે હા. 20 પછી 18, 18 પછી 16, એક મૂકીને એક સંખ્યા આપેલી છે. એ પ્રમાણે પેટર્ન ચાલે છે. હવે આપણે અહીં જોઈશું દેડકો કઈ પેટર્નમાં ચાલે છે બીજામાં. તો કે 3 છે તો પછી 2 મૂકીને ત્રીજા નંબરે કૂદકો મારે છે. એવી રીતે 9, એવી રીતે 3, 12, પછી 15, પછી 18, એ રીતે પેટર્ન આપેલી છે. હવે એ રીતે નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીં 1 2 3, 1 થી સીધું 4 7 એટલે 1 પછી 3, પછી પાછા 3 એટલે 7, 7 પછી પાછા 3 એટલે 10, 10 પછી પાછા 3 13, પછી પાછા 3 ઉમેરશો એટલે 16, પછી પાછા 3 ઉમેરશો એટલે 19. એટલે આ રીતે પેટર્ન આવશે. 7 પછી આપણે કઈ જવાનું છે? 10. રેડી. 10 પછી 13, 13 પછી 16, 16 પછી 19. આ રીતે પેટર્ન બને છે. રેડી. પછી નીચેની પેટર્ન કેવી રીતે? 40 વત્તા 5 કરવાનું 45, વત્તા 5 પછી 55, પછી 60, પછી 65, પછી 70 ને 75. એ રીતે પેટર્ન આપેલી છે. 55, 60, 65, 70. મારે હરખું નથી દોરાતું પણ તમે જોઈ લેજો. પછી આપેલી છે 50 60 70 આવશે, પછી 80 90. આ રીતે પેટર્ન આપેલી છે. 70 80 90. આ રીતે પેટર્ન આવશે. પછી સંખ્યા ચાર્ટ પર એક એક સંખ્યા છોડીને સંખ્યા ઉપર વર્તુળ દોરો. 2 નો કૂદકો. હવે 4 4 સંખ્યા છોડીને સંખ્યા ચાર્ટ પર ત્રિકોણ દોરો. અહીં આપણે પેટર્ન જોઈએ છીએ તો કે 1 પછી 2,
એક સંખ્યા છોડી વળી પાછી એક સંખ્યા છોડીને 4 ઉપર વર્તુળ દોર્યું, પછી પાછું 6 ઉપર દોર્યું, પછી પેટર્ન આપેલી છે 5નો કૂદકો માર્યો છે 1 2 3 4 ને 5 એ રીતે 10 આવશે જવાબ. એવી જ રીતે અહીં આપણે જોશું 12 ઉપર આવશે સર્કલ, પછી 15, પછી એવી રીતે આવશે 20, 20 એવી રીતે અહીં 22 ઉપર આવશે, પછી 25 ઉપર ત્રિકોણ આવશે, 14 16 26 30, પછી 32 13 82 ને 92 આ રીતે આ પેટર્ન બનશે આખી ગોળ અને ત્રિકોણની. ઓકે, પેટર્ન બનાવી લઈએ આપણે, પછી આન્સર આપશું. તમે સમજી ગયા કે નહીં? જો આ રીતે બનશે પેટર્ન, જે આપણે ઉપર આપેલી એ પ્રમાણે બનાવીએ છીએ આપણે. પેટર્ન બની ગઈ. હવે આપણે પ્રશ્ન જવાબ આપશું. તો કે 2 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખવાની છે. એટલે જે સંખ્યા 2માં આવી જતી હોય અને 5માં પણ આવી જતી હોય, તો કઈ આવશે એવી સંખ્યા? તો કે 10 આવશે. 10 20 30 40 50 60 70 80 90 અને 100. ઓકે, આ એનો જવાબ આવશે, કારણ કે 2માં આવી જશે. 10 કેવી રીતે? કે 5 દુ 10, પછી 20, તો કે 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, સોરી 15 દુ 30 થશે. પછી એવી જ રીતે જવાબ આવશે આનો. ઓકે, જે 2માં આવી જાય ને 5માં આવી જાય. 5 દુ 10, પછી 5 ચોક 20, 5 છક 30, 5 અઠ્ઠા 40, એ રીતે જવાબ આવશે આનો. પછી આપણે 2 3 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખવાની છે. તો કે તો એ જવાબ આવશે 30, 60 અને 90. આ 2 3 અને 5ના કૂદકામાં સામાન્ય નીકળશે આ 3 સંખ્યા. ઓકે, પછી 5 અને 7ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખવાની. તો કે એનો જવાબ આવશે 35 અને 70. ઓકે, આ એનો જવાબ. પછી પેલું છે, જો તમે 10 થી શરૂ કરો છો અને 10 10ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 100ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે હા, 10 થી શરૂ કરો અને 10મે કૂદકે તમે 100 પર પહોંચી જશો, એટલે જવાબ આવશે હા. પછી કૂદો અને જાણો કે જો તમે 5 થી શરૂ કરો છો અને 5 5ના કૂદકા મારો છો, શું તમે કોઈ પણ સમયે 40ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે એ પણ જવાબ આવશે હા. કાંઠે 8મી વાર તમે 5નો કૂદકો લગાવશો તો 40 ઉપર પહોંચી જશો. જો તમે 0થી શરૂ કરો છો અને 5ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 55ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે 11મી વખત 5નો કૂદકો લગાવશો તો 55 મળી જશે, એટલે જવાબ આવશે હા. જો તમે 4થી શરૂ કરો છો અને 2 2ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 17ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે ના, ન લાગે, કારણ કે 17 એ એકી સંખ્યા છે અને 4 બેકી સંખ્યા છે. 4ના અને પાછો 2 2 વાર કૂદકા મારવાના છે 4ના, તો એ 17 નહીં જવાબ આવે, તો 16 આવે. એટલે અહીં તમારો જવાબ આવશે ના. જો તમે 13થી શરૂ કરો છો અને 3 3ના કૂદકા મારો છો, શું તમે કોઈ પણ સમયે 24ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે ના, નહીં,
આ પોસિબલ નથી એટલે જવાબ આવશે ના. પછી આપણે નીચેની પેટર્ન પૂર્ણ કરો. હવે અહીં પાછળથી લીધેલી છે પેટર્ન. તો કે 10 ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? જવાબ આપેલો તો 9 આવશે એમાં. ઓકે. 9 ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? તો કે 8. એક એકની પેટર્ન હાલે છે. 7 થી 6 આવ્યું, 6 થી 5, 5 થી 4, 4 થી 3, થી 2, થી 1 અને 0. આ રીતે પેટર્ન બનશે તમારી. હવે આપણે 10, 8, 9 એટલે 7, 6, 5, 4, 3, 2 ને 1. પછી આપેલું છે 40 થી 37 ગયા, 34 ગયા. 3 નો ગેપ આવે છે એટલે 34 થી 3 એટલે 31 જવાબ આવશે. 31 થી 3 28, 28 ને 3 25 ઓછા થશે. 25 માં 3 જાય તો 22, 22 માં 3 જાય તો 19, 19 માં 3 જાય તો 16, 16 માં 3 જાય તો 13, 13 માં 3 જાય તો 10 જવાબ આવશે. જવાબ આવશે. હવે પેટર્ન આપણે અહીં દોરી નાખીએ. પાંત્રીસ એટલે અહીં 34 આવ્યા. 34 થી આપણે જવાનું છે 31. 31 આવ્યા. 31 થી 3 જવાનું છું 1, 2 અને 3 28. 28 થી પછી 25 આવશું. 25 માંથી 21, 22, 22 માંથી 19, 19 થી 16, સોરી 16 આવી ગયું. 16 થી પછી આવશે 13, 11, 12, 13, 13 પછી 13 થી 10. એ રીતે પેટર્ન આગળ વધશે. 10 થી પછી જશું આગળ 7 મળશે. 7 માંથી 3 જશે 4, 4 માં 3 જશે તો 1 ઉપર આવશે. આ રીતે તમારી પેટર્ન પૂર્ણ થશે. પછી નીચે એવી રીતે 70, 65, 60 એટલે અહીં પેટર્ન બનશે તમારે 55, પછી 50, પછી 45, પછી 40, પછી 35 ને 30 આવશે છેલ્લે જવાબ. તો 65 આવ્યા. 65 થી 60, 60 થી 55, 55 થી 50, 50 થી 45, 45 થી 40, 35, 30 આવશે જવાબ. આ રીતે પેટર્ન બનશે. હવે 100, 90 એટલે 80. 10, 10 ની પેટર્ન આપેલી છે. 70 ને 60, 90 થી 80, સીધી 70, 70 થી 60. આ રીતે જવાબ છે તમારો. પછી 100, 80, 20, 20 નો ગેપ છે 60, 40 જવાબ આવશે. ઓકે. 80 થી 60, 40 આ રીતે જવાબ બનશે. પછી આપેલી શું આપેલી સંખ્યામાં કોઈ પેટર્ન છે? જો તેમ ન હોય પેટર્ન બનાવવા માટે ખાલી જગ્યાઓમાં સાચી સંખ્યાઓ લખો. તો કે અહીં જોવાનું છે આપણે 100 થી 90, 90 થી 80, 80 થી 70, 70 થી 60 એટલે અહીં 50 આવશે, અહીં 40 આવશે અને અહીં 30 આવશે. ઓકે. પછી અહીં ચાલો વાત કરીએ તો કે રિઝવાન 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તેની ગણતરીમાં 19 નંબર બોલશે? 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. કેટલી? 20 પછી તો ના આવશે આનો જવાબ. 20 પછીની સંખ્યાઓ ગણી રહ્યો એટલે 19 એમાં નહીં આવે એટલે આનો જવાબ આવશે ના. પછી 26, 10 પછી બે સંખ્યાઓની ગણતરી કરી રહી છે. શું તેને 43 ની સંખ્યા બોલશે? તો કે એનો જવાબ આવશે ના. કારણ કે 10 પછી બે સંખ્યાની ગણતરી કરો ને તો કે 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32,
34, 36, 38, 40, 42 આવશે અને 44 આવશે. 43 નહીં આવે એટલે ના જવાબ આવશે. માલા 20 થી પહેલાની સંખ્યાઓની ગણતરી કરી રહી છે. તે શૂન્ય પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે? 20 થી પહેલાની ગણતરી કરી રહી તો 20 પગલાં આવશે. કેટલો આવશે? 20 પગલાં જવાબ આવશે આનો. પછી આપેલું વિરાજ 20 થી પહેલાની એક એક સંખ્યા છોડીને ગણતરી કરે છે. તે શૂન્ય સુધી પહોંચવા માટે કેટલા પગલાં લેશે? ચર્ચા કરો. એક એક સંખ્યા છોડે છે એટલે 20 પછી 19 થી 18 એ રીતે પેટર્ન બનશે તો 10 પગલાં આવશે. એને શૂન્ય સુધી પહોંચવું છે તો 10 પગલાં આવશે. ઓકે, એક એક સંખ્યા છોડીને કરે છે એટલે એક એક સંખ્યા કેવી રીતે? તો કે 20 પહેલા 19 એના પહેલા 18 એ રીતે બનશે પેટર્ન. ઓકે, પછી સંખ્યા ચાર્ટમાં પેટર્ન આપેલી છે અહીંયા પણ. હવે સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો. તો 10 ની તરત પહેલા શું આવે છે? તો 10 ની તરત પહેલા 9 આવે છે. 30 ની તરત પહેલા શું આવે છે? તો કે 29 આવે. પછી 20 ની તરત પહેલા શું આવશે? તો કે 19 આવશે. પછી 40 ની તરત પહેલા શું આવશે? તો કે 39 આવશે. ઓકે, હવે શું તમે કોઈ પેટર્ન જુઓ છો? જો હા તો તેને સંખ્યા ચાર્ટ પર રેખાંકિત કરો. શું અન્ય સંખ્યાઓ પેટર્ન ચાલુ રહે છે? જો હા તો પેટર્ન લખો. તો અહીં આપણને પેટર્ન આપણે લખશું 9, 19, 29, 39, 39, 49, 59, 70, 79, 79, 99. 9, 19, 29, 39, 49, 59, 79, 79, પછી 89, પછી 99 આવશે. છેલ્લે 99. આ રીતે પેટર્ન બનશે. ઓકે, આ રીતે પેટર્ન બનશે. હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યા જુઓ અને ખાલી જગ્યા પૂરો. તો 1, 12, 23, પછી આવશે 34, પછી આવશે 45, પછી આવશે 56, પછી આવશે 67, પછી આવશે 78, પછી આવશે 89, પછી આવશે 100. આ રીતે જવાબ આવશે. પછી આપેલ અનન્ય એક સંખ્યા બારી બનાવે છે અને તેને નીચે બતાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે. નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છો તો તેની ઉપરના ખાનામાં કઈ સંખ્યા આવશે? 28 છે તો ઉપરના ખાનામાં 10 ઓછી એવું લખેલું છે. 10 ઓછી લખેલું છે. 28 માંથી 10 ઓછા થાય તો કે 18 આવશે. 18. રેડી? તેની નીચે કઈ સંખ્યા હશે? તો કે 28 માં 10 વધારે આપેલા છે તો કે 38 આવશે. 38. તેની જમણી બાજુએ કઈ સંખ્યા હશે? તો કે એક વધારે આપેલી છે એટલે 29 આવશે જવાબ. પછી તેની ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? એક ઓછી છે તો કે 27 જવાબ આવશે. આ રીતે બનશે પેટર્ન. હવે સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખવાની છે. ઓકે, તો અહીં આપણને આપેલું છે 53. તો 53 ની ઉપર જશો તો 10 ઓછા 43 પેટર્ન પ્રમાણે. 53 થી પ્લસ 10 જશો તો આપણને મળશે 63. એવી રીતે 53 એક ઓછા તો કે 52 અને એક વધારે તો કે 54. આ રીતે પેટર્ન આખી બનશે. જે આપણને ઉપર બોક્સ આપેલું છે એના પ્રમાણે આપણે પેટર્ન બનાવીએ છીએ. ઓકે, પછી 26 તો કે 26 માં 10
ઓછા તો 16 જવાબ આવશે. કેટલા આવશે? 16. 10 વધારે 36. પછી અહીં 25, એક ઓછા, એક વધારે 27. આ રીતે પેટર્ન બનશે. 74 માં 10 ઓછા તો કે 64. 10 વધારે તો કે 84. 74, 73, 74 ને 75. આ રીતે બનશે. ઓકે. એવી જ રીતે પેટર્ન આપેલી છે 8. 8 પછી કેવી રીતે બનશે? તો કે 8 માં 10 નાખશો તો 18 આવશે. એમાં પાછા 10 નાખશો તો 28 આવશે. અને 8 પછી એક 9 આવશે જવાબ અહીં. અને 18 પહેલા જવાબ આવશે 17. અહીં 17 જવાબ આવશે. એવી જ રીતે 57 વાળી પેટર્ન આપેલી છે તો એમાં કેવી રીતે થશે? તો કે 57 પછી 58 અને 59. આ પેટર્ન બની. હવે 58 માંથી 10 જાય તો 48. અને 48 વત્તા 1 49. પછી 58 માં 10 નાખશો તો 68. 68 પછી આ 1 વધશે 69. આ રીતે પેટર્ન બનશે. 46 નો આપેલો છે તો 46 માં 10 ઓછા તો 36. 10 વધારે તો 56. 56 ની પહેલા આવશે 55. 46 પહેલા 45 આવશે. 46 પછી આવશે 47. આ રીતે પેટર્ન બનશે તમારી. પછી 69 આપેલ છે. 69 પહેલા આવશે 68. પછી 69 પછી 70. 10 વધારે કરશો તો 79. પછી 10 વધારે તો કે 89. એવી રીતે 16 તો કે 16 માં તમે 10 વધારે કરશો 26. અહીં 1 વધારે તો 27. 36. પછી 37 અને 38 જવાબ આવશે. ઓકે. આ રીતે જવાબ બનશે તમારો. પછી 32 તો કે ઉપર આવશે 22. 10 ઓછા, નીચે આવશે 10 વધારે 42. પછી 22 પછી 23, 24, 42, 43, 44. આ રીતે જવાબ બનશે તમારો. ઓકે. પછી 65. 65 આપેલા છે આપણને તો 65 પહેલા આવશે 64. 65 માં 10 વધારે તો 75. 75 માં 10 વધારે તો 85. 1 વધારે અહીં તો 86. એ રીતે 36, 46 ને 56. 56 પછી આવશે 57. 58. 58 માં 10 ઓછા તો કે 48. 48 10 ઓછા તો કે 38. આ રીતે પેટર્ન બનશે તમારી. 55 તો કે 45 આવશે ને 65 આવશે. અહીં 64 આવશે. 65 ને 66, 44, 45, 46. આ રીતે તમારી પેટર્ન બનશે. પછી નીચેના આકારોમાં બોક્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો. અહીં 1 વત્તા 2 એટલે 3. 3 વત્તા 3 6 થયા. તો 6 વત્તા આપણે 4 કરવાના એટલે અહીં 10 જવાબ આવશે. એટલે તમારે 10 બોક્સ બનાવવાના થશે. 10 માં 3 પછી વત્તા 5 થશે એટલે 15 બોક્સ બનાવવાનું થશે. આ પેટર્નથી આપણે અહીં 10 બોક્સ બનાવવાના અને અહીં 15 બોક્સ બનાવવાના થશે. 8 થયા. 5, 4, 8 અને 10. આ રીતે તમારી પેટર્ન બનશે. ઓકે. અહીં ભૂસાતું નથી એટલે આ રીતે પેટર્ન તમારી બનશે. પછી 15 એવી રીતે 15. 5 બન્યા. આ 10 અને 15. આ રીતે પેટર્ન બનશે. એવી રીતે નીચે આપેલી જે પેટર્ન 1, 4, 9,
7 એટલે 16 આવશે. અહીંયા આવશે 16 આવશે. પેટર્ન પ્રમાણે ચાલ્યું જવાનું. 16માં પછી પાછા 9 નાખશો તો 25, એટલે અહીં 16 બોક્સ બનાવવાના, અહીં 25 બનાવવાના. એ રીતે 5, 8, 11 આવશે અને અહીંયા 14 આવશે. આ રીતે પેટર્નમાં બોક્સ બનાવી નાખવાના એટલે તમારો જવાબ મળી જશે. પછી અહીં બિંગો રમવાનું છે. એ તમારે વર્ગ શિક્ષકને કહીને પછી વિદ્યાર્થી મિત્રો સાથે બિંગો રમવાનું છે. આમ તમારું અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.